જય બીએસ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજનો આપણો ટોપિક છે કે સૌ માણસ અંદરથી દુઃખી છે, મનોમનથી સૌ દુઃખી છે, પણ આપણા સગાવાલા સંબંધીઓ મિત્રો આપણને કોઈ બોલાવે તો ભાઈ કેમ છો, કે બસ શાંતિ મજામાં, હસીને માણસ એમ કહે છે. એ જ મોટી વસ્તુ છે અને એ જ સાચો માણસ છે. બાકી તો જિંદગીમાં દુઃખથી ગભરાઈ અને આત્મહત્યા કરવી, ક્યાંક જતું રહેવું, હા કે હું તો કંટાળી ગયો છું, આ બધું ન શોભે. એટલે આ ભાઈ થોડું ઘણું દેવું તો મળદ માથે હોય. એટલે મારા મિત્રો, મારે તમને એ કહેવું છે કે જિંદગીની અંદર ગમે તેટલું દુઃખ આવે તો ગભરાતા નહીં, અને ગમે તેટલી મોંઘવારી આવે તો ખાવું પીવું તો પડશે. એના હાટા આપણે બધા ઘરવાળા ભેગા થઈને કમાવાનું, પણ હિંમત નહીં હારવાની અને એકબીજાને આપણે સહારો આપવાનો અને ફાલતુ ખર્ચા થોડા ઓછા કરવાના. એટલે આપણે આપણું ઘર ચાલ્યા કરે, બાકી મૂંઝાવાનું નહીં અને ડરવાનું નહીં કોઈનાથી, અને ખોટું કામ આપણે કરવાનું નહીં. બરાબર? તો મારે તમને એ જ કહેવું છે કે ખુલ્લા દિલથી જીવો. જિંદગી આપણને વારંવાર આવવાની નથી. કોને જોઈ છે? કોઈ કે સાત બહુ, પેલો બહુ, હાથે આપણે કોઈને કશું કોઈ જોયું નથી. બધી આ ખાલી પેલી છે. ચલો આપણે આ જન્મમાં આવ્યા, હવે બીજો જન્મ આપણે ક્યાં થવાનો શું છે કોઈને ખબર કરી? તો પછી હોય સૌથી સૌથી જલસાથી જીવી લો. હા, અરે જલસા એટલે ખાવા પીવાના જલસા અને શાંતિથી આપણી રીતે રહો, એ જલસા. હું એમ નથી કહેતો કે તમે જલસા એટલે ભાઈ ખોટા દેવા કરીને જલસા કરી આમ તેમ, પછી આપણે દેવા કરી ચૂકવીશું નહીં ને એ તો ક્યાં આપણે જતા રહેવું હતું કે કયો બેંકોવાળા કે આપણે આવવાના, પણ તમને નહીં, તમારા પ્રૂફને તમારા છોકરા સહીઓને પકડે. એટલે એવું નહીં કરવાનું. જેટલું છે એટલામાં સંતોષ પાડો અને જેટલી જિંદગી મળી છે એટલું વ્યવસ્થિત જીવી લો. બસ મારું આટલું જ કહેવું છે. કેમ લાગે તમને? મેં તો એ વિચાર કરી લીધો કે બસ 3 ટાઈમ ખાઉં ને 3 ટાઈમ નાવું. બાકી આપણાથી થયું એટલું બધું જ કર્યું, બહુ કામકાજ કર્યું મિત્રો, પણ હવે બસ બહુ થઈ ગયું. હવે થોડું ઘણું જીવી લઈએ, બીજું શું. ચલો તમે જય માતાજી.